દેશની 26 મંડળીઓમાં સામૂહિક ઓડિટ અને જેના કારણે સહકાર ક્ષેત્રે હડકંપ મચ્યો છે। આપણે જાણીએ છીએ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી 18 માર્ચે યોજાવાની છે અને તે પૂર્વે દેશની 26 મંડળીઓમાં ધારાસભ્યોની ફરિયાદના આધારે ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સ્પેશિયલ ઓડિટર દ્વારા આ મિલ્ક ઓડિટ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે રાજકારણ ગરમાયું છે। દેશની મંડળીઓમાં વહીવટી ક્ષતિ સાથે પારદર્શિતા ન હોવા અંગે ધારાસભ્યએ પત્ર લખ્યો હતો અને જેને પગલે યુદ્ધના ધોરણે દેશની 26 કરતાં વધુ દૂધ મંડળીઓમાં સ્પેશિયલ ઓડિટર દ્વારા એકસાથે ઓડિટ હાથ ધરવામાં આવતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે। બરોડા ડેરીના 13 ડિરેક્ટર પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થયા। અલબત્ત હાઈ પ્રોફાઇલ ગણાતી ઝોન 6ની ચૂંટણીમાં ડેસર તાલુકાના વેજપુરના કુલદીપસિંહ રાઉલજી અને સાવલી તાલુકાના બાલાનાપુરા રસુલપુરના સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી જામશે। એ પૂર્વે ધારાસભ્યએ ડેસર ખાતેની દૂધ મંડળીઓમાં વહીવટી ક્ષતિઓ હોય પારદર્શિતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને સ્પેશિયલ ઓડિટર પાસે તાત્કાલિક ઓડિટરની માંગ દોહરાવી, જેને પગલે કચેરીના 2 અધિકારી સહિત નોટિફાઈડ 46 ઓડિટર દ્વારા એક સાથે સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી। ડેસરની દૂધ મંડળીઓમાં ગંભીર ક્ષતિઓ સપાટી પર આવશે તો જરૂરી પુરાવાઓ સહિતનો અહેવાલ મિલ્ક ઓડિટ ઓફિસને સુપ્રત કરશે। ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એવા ટાણે શરૂ કરાયેલી સામૂહિક ઓડિટની કામગીરી સહકારી ક્ષેત્રે હોટ કેક બની ગઈ છે।